શેરી કૂતરાઓને સેલેટર રૂમમાં લઈ જવાની માંગ અર્થે ઇન્ડિયન રાઇટ્સ ડોર ટુ એનિમલ રાઇટ્સના સભ્યો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. ઇન્ડિયન રાઇટ્સ ડોર એનિમલ રાઇટ્સના સભ્યો દ્વારા શેરી કૂતરાઓને મ્યુનિસિપાલિટી દ્વારા સિલેટ હોમમાં લઈ જવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં AWBI દસ્તાવેજમાં ઉલ્લેખિત SOPની ફરી સમીક્ષા કરવામાં આવે અને થી સૂચિત પગલાં તારીખ 13 જાન્યુઆરી 2026 સુધીમાં લેવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. ભાવનગર પ્રાણી પ્રેમીઓ વતી અમારું આ ડેલિગેશન માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યું હતું અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે. માનનીય સુપ્રીમ કોર્ટે પ્રાણી અને ખાસ કરીને કૂતરાને લગતા આદેશ આપ્યા છે. જાહેર જગ્યાએ સ્કૂલ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, કોઈપણ પબ્લિક પ્લેસમાં સ્ટ્રીટ ડોગ ન હોવો જોઈએ. એ બધાને એક જગ્યાએ લોકેટ કરવાના છે અને પાંજરે પૂરવાના છે. તો આના અનુસંધાનમાં માનવીય અભિગમ રાખે, પ્રેક્ટિકલ રાખે અને બને એટલું સરળીકરણ થાય, જેનાથી મનુષ્યને નુકસાન નહીં, અડચણ નહીં, પ્રાણીઓને નહીં અને પ્રાણી અને મનુષ્ય બંનેનું હિત જળવાય એવા અમે અનુલક્ષીને આજ પ્રાણી પ્રેમીઓ માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જે 7 નવેમ્બરે પહેલું બહાર પાડ્યું છે કે રખડતા કૂતરાઓને એક શેલ્ટર રૂમમાં રાખવા, જે થોડુંક ઇમ્પ્રેક્ટિકલ એટલા માટે છે કે શેલ્ટર રૂમમાં બહુ નાની જગ્યામાં કૂતરાઓ રહે છે અને એ કૂતરાઓના મોત સિવાય, ખરાબ જિંદગી સિવાય બીજું કશું જ નહીં હોય. અહીંયા ઘણા બધા એવા છે કે જે લોકો કન્ટિન્યુઅસલી 50 થી 60 કૂતરાઓને રોજે ખવડાવે છે અને એ કૂતરાઓ કાંઈ કારણ વગર કોઈને કરતા નથી કે એવું કશું નથી, કોઈ હડકવા ઉપડતો નથી, છતાં 2-3 એવા કેસ ઊભા કરીને અને બીજી કોઈ પણ કઈ લોકોની આમાં દ્રષ્ટિ છે એ અમને સમજાતું નથી, પણ કૂતરાઓને આવી રીતે રિલોકેટ કરી એક જગ્યાએ ભેગા કરે તો એ કૂતરાઓ માટે ખૂબ જ ખરાબ છે અને કૂતરાઓની જિંદગી જ નહીં રહે, એ લોકોને મારી નાખવા માટે જ આવશે અને મરી જશે પછી એના માંસનો શું ઉપયોગ થશે એ અમને કોઈને ખ્યાલ નથી. તો અમે આના વિરુદ્ધમાં છીએ થોડાક. અને જો શેલ્ટર રૂમમાં રાખવામાં આવે, અમે નથી ઈચ્છતા કે રાખે, શેરીઓમાં કૂતરાઓ રહે, પણ ધારો કે રાખવામાં આવે તો એની માટેની કંઈક સગવડો હોવી જરૂરી છે. એની માટેનું એક અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સોપરત કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે ધારો કે શેલ્ટર રૂમમાં મૂકવામાં આવે તો તે 13 જાન્યુઆરી 2026 જે ફાઇનલ ચુકાદો આપવાનો છે એની પહેલાં આ પગલાં ન લે, એની માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ. અમે આશા રાખીએ છીએ કે ભાવનગરની બીજી જનતા પણ અમારી હારે જોડાય અને જે લોકો પ્રાણી પ્રેમી છે નથી એ લોકોએ તે કૂતરાઓને ઇમ્પોર્ટન્સ સમજી, બધાનું પર્યાવરણનું ઇમ્પોર્ટન્સ સમજી અને આ અમારા અભિગમમાં હારે જોડાય, અમારા આ યોજનામાં હારે જોડાય એવું અભિવાદન.